પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજા મંગલ સંકટ હરણ ને યધમ યોધારણ સંકટ હરણ યધમ યોધારણ ભય ભંજન ગજા ભય ભંજન થકી ગણેશા સર્વે સફળતા તમ થકી ગણેશા સર્વે સ્થળે સરવાળા એ ગજાનન સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ રાધે
श्री गुरु चरण सरोज रज निर्मल मुकुट सुधार बरनव रघुबर विमल जसो जो फल बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री गुरुदेवताभ्यो ॐ नमो भगवते वासुदेवाय। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा।
સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયમ સર્વભૂતનિવાસોऽસि વાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરો પૂર્ણેન્દુસુંદરમુખા અરવિંદ્રનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તમહં ન જાનામિ. કૃષ્ણ ત્વદીય પદપાંજરાન્તે અધૈવ મે વિશતુ મા નજરાજહં. પ્રાણ પ્રણાય સમયે કફવાત પીતે કંઠાવરો ધનવિધો સ્મરણ કુત કંઠાવરો ધનવિધો
ધનવિધો સ્મરણ કુતઃ બોલીએ શ્રી દ્વારિકા નાથ કી જય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી સતગુરુ દેવ કી જય શ્રી સત્ય સનાતન ધર્મ કી જય શિવ શનિ હનુમાન ધામ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ હર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Krishna Ram Hare Rama Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Hare Krishna
कृष्ण हरे 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 राम 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे हे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 गंगा हरे हर गंगे हरे 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 गंगा हरे हरे गंगा मैया 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 हरे हरे बोलो हरे हरे गंगा मैया हरे 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 गंगा हरे हरे गंगा मैया हरे हरे श्री राधे हरि बोल जय जय गंगा मैया हर हर गंगे जय जय गंगे हरे कृष्ण 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 हरे 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 राम
રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલે ભાગવત મહાપુરાણ કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય. આવો હેતલબેન અરુણભાઈ કક્કડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ આ જ્ઞાન યજ્ઞના ખૂબ જ ભાવથી અને ખૂબ જ શ્રદ્ધાથી આપણે સૌ શ્રીમદ ભાગવતજીની કથાને માધ્યમ રાખી અને હરિદ્વારની પાવન ધરા ઉપર આપ સૌનું કક્કડ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌના હૃદયમાં રમતા એવા નંદ નંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી અને વ્યાસપીઠ ઉપરથી આપ સૌને મારા ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વિજ્ઞાનના માધ્યમથી અને યુટ્યુબ દ્વારા મોમાઈ ભક્તિ ચેનલ સતાપર કચ્છમાંથી આ સુંદર ભાગવત રૂપી ભાગીરથીનું લાઈવ પ્રસારણ જે ઘરે બેસી અને શ્રોતાઓ શ્રવણ કરી રહ્યા છે, આવા વિજ્ઞાનના માધ્યમથી જે કથા શ્રવણ કરે એ શ્રોતાઓને પણ મારા ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એક જેના સાનિધ્યમાં આપણે અત્યારે બેઠા છીએ, જેના ખોળામાં આપણે બેઠા છીએ, એ માં ગંગાજીનો આ ખોળો જે મુક્તિદાતા હશે, જેના સાનિધ્યમાં આપણે અત્યારે બેસી અને કથા શ્રવણ કરી રહ્યા, આ માં ગંગા ભગવાનના જમણા પગના અંગોઠામાંથી પ્રગટ થઈ એ ભાગીરથી કહેવાણી અને મુક્તિદાતા છે. એક સરિતા જે આપણે શ્રવણ કરી રહ્યા છીએ એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી ભાગવત રૂપી ભાગીરથી છે. એક જલના સ્વરૂપમાં વહે છે અને એક શબ્દના સ્વરૂપમાં વહે છે. એક ભાગીરથી એ જલના સ્વરૂપમાં વહે છે અને એક ભાગરૂપી ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલી આ સરિતા
શબ્દરૂપી સરિતા છે. શ્લોકમાં અને શબ્દમાં આ સરિતામાં આપણે ડૂબકી મારીએ. અમેરિકા જેવા શહેરમાં રહી અને હરિદ્વારના આંગણામાં જઈ પિતૃના શ્રેયાર્થે, પિતૃઓના મોક્ષાર્થે આ સરિતાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું એ માત્ર ને માત્ર રૂપિયાથી નથી થતું, પણ પરમાત્માની કૃપા હોય અને પિતૃના આશીર્વાદ હોય ત્યારે જ હેતલબેન આ કાર્ય તમે હરિદ્વાર સુધી આવી અને કરી શકો. જ્યાં તમે રહો છો એ આધુનિક ભૂમિ છે. જ્યાં તમે રહો છો એ અમેરિકા આધુનિક ભૂમિ છે અને અત્યારે જ્યાં તમે બેસી અને કથા શ્રવણ કરી રહ્યા છો એ आध्यात्मिक भूमि से. एक आधुनिक है और एक आध्यात्मिक है, जिनके सानिध्य में बैठकर हम एक कथा श्रवण कर रहे हैं. आવો विचार आवो એ પણ આવા શહેરમાં રહે, આવા દેશમાં રહે, પણ કહેવાય ને કે એક એકના ભાવથી તમે શોભનાબેનનો કંઈક સારો સંગ કર્યો કે આવો વિચાર તમને આવ્યો. શોભનાબેનની સાથે ચાલનારને આવો વિચાર આવે એટલે સમજી લેવું કે એ પરિવાર ઉપર પરમાત્માની કૃપા થઈ. ઉષાબેન, હા, પરિવાર ઉપર આવી પરમાત્માની કૃપા થઈ. કોઈ એમ કહે કે મારી પાસે રૂપિયા છે અને મારે આયોજન કરવું, તો એ વાત બને નહીં, શક્ય નથી. પણ પૈસાના જોરે નહીં, પુણ્યના પ્રતાપે આ કાર્ય થઈ શકે. તો એવા સારા વિચારને લઈ, સારા ભાવને લઈ અને 7 દિવસ સુધી આ મકર સંક્રાંતિના દિવસો છે, આને કહેવાય પુણ્યના દિવસો. અને આ મુહૂર્ત મેં એટલા માટે તમને આપ્યું કે પુણ્ય આપણું મજબૂત બને. કારણ કે અત્યારના જે દિવસો ચાલુ થઈ રહ્યા છે એને પુણ્ય કાળ કહેવાય. એટલે આવા પુણ્યના પ્રભાવથી અને 7 દિવસમાં સાનિધ્યમાં, ગંગાજીના સાનિધ્યમાં, હરિદ્વારની પવિત્ર ભૂમિ ઉપર આપણે રહેવું એ પણ ભગવાનની કૃપા કહેવાય. તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આને ગમે એટલી વાર શ્રવણ કરો, આનું ગમે એટલી વાર મંથન કરો, અને ગમે એટલી વાર સાંભળો, છતાંય આનો ઓટકાર આવે નહીં. કારણ કે ભગવાનના ગુણગાન છે, ભગવાનની લીલા છે અને પરમાત્માની કથા છે. તો આ કથા આપણે શ્રવણ કરવા માટે બધેથી પહેલા મન લાગવું જોઈએ. કથામાં જ્યાં સુધી આપણે બેસીએ ત્યાં સુધી આપણું મન ક્યાંય ભટકવું જોઈએ નહીં. એટલે પહેલું ફળ, પહેલું કથામાં મન લાગવું જોઈએ. એટલે જે કથા આપણે શ્રવણ કરીએ એ મનથી શ્રવણ કરવી જોઈએ. જો મનથી તમે શ્રવણ કરો તો તન પણ શ્રવણ કરે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં, નૈમિષારણ્ય વનમાં 88,000 ઋષિઓ બેઠા છે. ત્યાં એક ઋષિ કે 2 ઋષિ નથી, કેટલા ઋષિ બેઠા? 88,000. અને એક ઋષિ મહાન છે. જમદગ્નિ, પીપલાદ, વશિષ્ઠ, ભારદ્વાજ, પરાશર, આવા મહાન ઋષિઓ. અને સુત નામના પુરાણીને કહે કે મમ કર્ણ રસાયનમ,
શું કીધું? મમ કર્ણ રસાયનમ. એમ ન કીધું કે અમને કથા સંભળાવો. આ ઋષિ મુનિઓ કહી શકે ને કે શુદ્ધ નામના પુરાણી અમે તમને વંદન કરીએ છીએ, અમને તમને વિનંતી કરીએ છીએ કે અમને કથા સંભળાવો. પણ શું કહે? મમ કર્ણ રસાયનમ. અમારા કાન પવિત્ર થાય એવું રસાયણ અમારા કાનમાં તમે રેડો અને અમને પવિત્ર કરો. આ કથા શ્રવણ થાય, આ કથા અમે સાંભળીએ તો અમારું મન પવિત્ર થાય, અમારું તન પવિત્ર થાય અને અમારી બુદ્ધિ પવિત્ર થાય. તો તન पवित्र हो, मन पवित्र हो और बुद्धि पवित्र हो तो हमारा मन भगवान के सिवा और कहीं भटकेगा नहीं, भगवान में स्थिर रहेगा. એટલે મન પણ આપણું સ્થિર રહેવું જોઈએ. જ્યાં સુધી કથા મંડપમાં આવીને બેઠા પછી આપણું મન ક્યાંય પણ ભટકવું જોઈએ નહીં. એટલે પહેલા તો મનને સ્થિર કરવું અને 7 દિવસ ભગવાનનો આભાર માનવો કે અમારા કકડ પરિવારના દ્વારે હે મારા કાળિયા ઠાકર ભગવાન દ્વારકાનાથ તમે પધાર્યા, અમે તમારો જેટલો માન સન્માન, જેટલી પૂજા, જેટલું સ્તોત્ર, જેટલું મંત્ર કરીએ એટલું ઓછું છે. ભગવાન આપણી પાસે, ભગવાન આપણી સાથે, ભગવાન આપણી હારે અને ભગવાન આપણી સમક્ષ 7 દિવસ સુધી આપણી અંદર રહેવાના છે, આપણે હારે રહેવાના છે. અને એક જ મુહૂર્ત, કોઈ વિઘ્ન આવ્યું નહીં. હા શોભનાભાઈ, એક જ મુહૂર્ત. 3 મહિના પહેલા આપણે મુહૂર્ત કાઢ્યું. 3 મહિનામાં તો શું ન થઈ શકે, પણ ભગવાને નક્કી કર્યું કે મારે કકડ પરિવારના દ્વારે મહેમાન થઈ અને 7 દિવસ જવું છે. ભગવાન નક્કી કરે પછી કોઈ વિઘ્ન આવે નહીં. આ એકદમ હાવ સાચી વાત છે. ભગવાન નક્કી કરે કે અમારે જવું છે પછી કોઈનું હાલે નહીં. ગમે એટલા હાટકા નાખવાની કોશિશ કરે તો એ કામ આવે નહીં. અને આયોજન થાય, આ હેલું નથી આયોજન કરવું. અમેરિકાથી મુંબઈ આવવું, મુંબઈથી હરિદ્વાર જવું અને હરિદ્વારમાં આવું બધું આયોજન કરવું બહુ કઠિન હે. અને એકલા હાથે, બોલો, અકેલે હાથે બધું ભેગું કરી લેવું, બધું આયોજન કરી લેવું. આ તો પરમાત્માની કૃપા હોય તો જ શક્ય બની શકે. પરમાત્માની કૃપા વિના અને પિતૃઓના આશીર્વાદ વિના આ શક્ય બની શકે નહીં. એટલે શું કીધું કે એવું રસાયણ, એવી કથા અમારા કાનમાં રેડો કે જેનાથી અમારું તન પવિત્ર થઈ જાય, અમારું મન પવિત્ર થઈ જાય. આવી અમારી ઉપર કૃપા કરો. આ ઋષિઓ કઈ જેવા તેવા નતા. સાધના તપસ્યા જેની ઊંચી હતી, સાધના જેની, અને આધ્યાત્મિક બધું ઋષિઓ ભાગવતને જાણતા હતા. સુત નામના પુરાણીની સામે ઋષિઓ પણ જવાબ દઈ શકતા અને ઋષિઓ પણ શ્લોક બોલી શકતા. છતાંય તમારો અધિકાર છે, અમને કથા સંભળાવો. અને આનંદ ક્ષેત્રમાં તો પહેલા શ્લોકમાં ભગવાનની ઓળખાણ કરાવી કે પરમાત્મા કેવા છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
સત, ચિત અને આનંદ. સતનો અર્થ થાય કે જેની આપણે કથા સાંભળીએ છીએ એને વ્રજ મંડળમાં જે લીલા કરી એ પણ સત્ય છે. અને સત્ય હોય તો જ તમને વ્રજ મંડળમાં જવું ગમે. એટલે તમારું સ્વરૂપ સત્ય છે, તમારી લીલા સત્ય છે અને તમારી કથા સત્ય છે. સત, ચિત. પ્રભુ અમારું ચિત્ત, અમારું મન સદૈવ તમારા ચરણોમાં રહે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ. જ્યાં તમે બેઠા હો અને ત્યાં તમને આનંદ મળે તો સમજી લેવું કે આપણા હૃદયમાં માત્ર આનંદ પ્રગટ નથી થયો, પણ પરમ આનંદ પ્રગટ થયો છે. અને પરમ આનંદની પ્રાપ્તિ ત્યાં જ થાય જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય હોય, જ્યાં પરમાત્માનું સાનિધ્ય હોય અને જ્યાં પરમાત્માનો સાક્ષાત્કાર હોય. જો કાલે તમે આવ્યા એટલે ઉતારો ક્યાં હતો? પેલા હોટલમાં. ગમી તમને? મનમાં વિચાર થયો ને કે અહીંયા હોટલમાં રહેવું નથી, નહીં તો અમેરિકાથી આવ્યા હોય કે આશ્રમ ગોતે. તો તમે તમારો ઉતારો હોટલમાં હોવા છતાં હોટલ ફાવી નહીં અને સરસ મજાના આ ગોસાઈ આશ્રમમાં તમે આવ્યા. तो आश्रम का अर्थ होता है पवित्रता, और जहां पवित्रता है वहां मन लगता है. તમે જોયું નતું? જોયું? પેલા હોટલ જોઈતી, આશ્રમ નતો જોયો. પણ આશ્રમ જોયો નતો છતાં પણ કીધું કે અમારે તો અહીંયા આશ્રમમાં રહેવું છે. तो जहां सात्विकता है वहां पर हमें आनंद आता है. जहां परमात्मा का सानिध्य हो यहां अपन आनंद आवे. तो सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः. ताप, संताप એને દૂર કરનાર છે. શું ચિંતા કહેવાય, શું ટેન્શન કહેવાય, આ કથા સાંભળવાથી બધું વયું જાય, મનમાં કઈ રહે નહીં. અને જો આ બધું ટેન્શન ને બધું હોય તો મન સ્થિર રહે નહીં, ભટકા કર્યા. એટલે મનને સ્થિર કરવા માટે પહેલા સત્યનો સહારો લેવો પડે, સાત્વિકતાનો સહારો લેવો પડે, પવિત્ર જગ્યાનો સહારો લેવો પડે. તો આપણે અહીંયા પવિત્રતા છે. હરિદ્વાર જેવું ધામ છે. શાસ્ત્રમાં કીધું કે 7 નગરી છે ને મોક્ષ આપનારી છે. અયોધ્યા, મથુરા, માયા, काशी, कांची, अवंतिका, पुरी, द्वारा, मती चैव सप्तैते मोक्षदायिका. सप्तैते मोक्षदायिका. તો જ્યાં સત, ચિત અને જ્યાં તમને આનંદ મળે ત્યાં પરમાત્માનો નિવાસ છે. તો જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ આપણા ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. આ કોઈ પુસ્તક નથી, પણ આમાં સ્વયં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આમાં બિરાજમાન છે. અને એટલા માટે આપણે 7 દિવસ એની સાનિધ્યમાં બેસવાનું. અને ગોપીઓ પણ કહે છે
તવ કથામૃત તપ્ત જીવનમ કવિભીરીડિતા કલ્મષાપહં શ્રવણમંગલ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. તવ કથામૃતમ તપ્ત જીવનમ. ભગવાનની કથા કેવી છે? તો તાપ, સંતાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરનારી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરનારી આ ભાગવતની કથા છે. નહીં તો ઉપાધિ હોય ને એ આપણે ઊભી કરી હોય, પણ છતાં એમાંથી ભગવાન આપણને મુક્ત કરે છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ એમાંથી મુક્ત થઈ અને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી. તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. સાંભળવાથી, શ્રવણ કરવાથી અને માત્ર સાંભળવાથી ને શ્રવણ કરવાથી ને પણ સાંભળ્યું એને અંદર ઉતારી અને જો આપણું જીવન સાત્વિક બને તો જીવનમાં ક્યારે તાપ અને સંતાપ, આધિ, વ્યાધિ ને ઉપાધિ આવે નહીં. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી પણ મુક્ત કરનારી આ શ્રીમદ ભાગવતની કથા છે. તો આવા સાનિધ્યમાં અને આવી પવિત્ર ભૂમિ ઉપર મોક્ષદાયિની એવી માં ગંગાજીના કિનારે આપણે 7 દિવસ આનંદ કરવાનો છે, ભગવાનના ગુણગાન ગાવાના છે અને આપણા ઠાકોરજીની કથા આપણે ભાવથી શ્રવણ કરી અને એને હૃદયમાં ઉતારવી. માત્ર સાંભળવી જ નહીં, સાંભળ્યા પછી એને શ્રવણ કર્યા પછી એનું મંથન કરવું. આપણામાં એમ કહેવાય છે કે મંથન કરવાથી શું પ્રાપ્ત થાય? તો જેવી રીતના દૂધ હોય એમાં તમે છાશનું ટીપું નાખો એટલે શું બને? દહીં બની જાય. અને દહીંને તમે સવારે ગોળીમાં નાખો ને એનું વલોણું કરો એટલે શું થઈ જાય? છાશ થઈ જાય. અને છાશમાંથી શું પ્રગટ થાય? માખણ. તો આજ આપણી સ્થિતિ છે. આ શરીર છે એ ગોરી છે, શરીર છે એ ગોરી છે. અને આમાં જે કાદવ અને કીચડ જે આપણે મંથન કરીને પ્રભુને પ્રગટ કરવા છે અને એમાંથી પ્રભુ પ્રગટ થાય એ માખણ છે. અને એટલે એક બાજુ રાખો માખણ અને એક બાજુ રાખો મોહન. માખણ અને મોહન. હૃદયમાંથી મોહન પ્રગટ થાય, શરીર રૂપી ગોરીમાંથી મોહનને પ્રગટ કરવા, અને ઓલી માટી આ શરીર રૂપી ગોરી છે. આમાં વલોણું થાય તો જરૂર આમાંથી પરમાત્મા પ્રગટ થાય. પણ આમાં વલોણું ક્યારે થાય? તમે જે કથા સાંભળી હોય એ કથાને તમે રૂમમાં જઈ આંખ બંધ કરી અને અંદરથી તમે સાંભળો એટલે જરૂર આમાંથી પરમાત્મા પ્રગટ થાય ને થાય. અંદરથી આને સાંભળો.
અવાજ આવશે એક દિવસ, અને તમે આને સાંભળો, અને સાંભળ્યા પછી એ પ્રમાણે રૂમમાં જઈ અને આંખ બંધ કરો. શોભનાબેનની આંખ તો અહીં જ બંધ હોય. શ્રવણ કરવું, સાંભળવું. એ ભગીરથ કાર્યમાં ભાગ લેવાનો હશે ને, આ ભગીરથ કાર્યમાં ભાગ લેવાનો હશે ને. બાકી એમ કે હાલો મારી ટિકિટ લઈ લ્યો મારે વહી જાવો ભારતમાં, તો એમ આવી શકાય નહીં. ભાઈએ કૃપા કરી અને એટલે કીધું છે કે હથવારો લ્યો ને તો એવા વ્યક્તિનો હથવારો લ્યો કે ક્યાંક ને ક્યાંક આપણી સાથે 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 એનું મન મળે. હલો, સાથ લ્યો તો એવા વ્યક્તિનો સાથ લ્યો. તો હેતલબેન તમે બરોબરનો સાથ લીધો, શોભનાબેનનો. અને સંસ્કારી વ્યક્તિ હોય ને એની હારે હાલવું. આપણા સંતો એમ કહે, આપણા સંતો કહે, આપણા શાસ્ત્રો કહે કે જે સંસ્કારી હોય એની હારે હાલવું. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે તમે જેની સાથે ચાલો છો ને એમાં કોઈ દાગ ન હોવો જોઈએ, અને દાગ ન હોય ને એની હારે તમે ચાલો ને એટલે તમને ક્યારેય છાંટા ઉડે નહીં. અને એટલે ગંગા સતી કહે સંગ રે કરો તો એવાનો કરજો ને, ઈ ભજન માં હોય ભરપૂર. સંગ રે કરો તો તમે એવાનો કરજો રે, ઈ ભજન માં હોય ભરપૂર રે, ઈ ભજન માં હોય ભરપૂર રે. ગુરુના પ્રતાપે ગંગા સતી બોલ્યા રાખો ચરણ હે જી અમને રાખો ચરણ હે વીજળીને ચમકારે. આવા ભગીરથ કાર્ય થાય એટલે સમજી લેવું કે આપણા હાથથી ક્યાંક સાચા મોતીડા પરોવાઈ ગયા. આવું કાર્ય આપણા જીવનમાં થાય એટલે સમજી લેવું કે ક્યાંક ને ક્યાંક આપણા હૃદયના મોતીડા પરોવાઈ ગયા. હા ના, એ તો સવાલ જ નથી ને, પણ ધીરે ધીરે આવે ને. હવે દ્વારકામાં ઉષાબેન નો વારો. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા, એ અચાનક અંધારા અચાનક જોત રે જોતામાં બાયરી એ વયા રે ગયા રે દિવસો, જોત રે જોતામાં દિવસો વયા રે ગયા રે પણ બાય
600 કાળ ખાસે આ વીજળી કારે મોતીના પાનબાઈ એ અચાનક અંધારા થાશે હે જી અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે વીજળી કારે મોતીના પરો પાનબાય અચાનક થાશે જોત રે જોતામાં દિવસો યારે બાપ મારું ને તમારું જીવન કેટલું છે તો વીજળીના ચમત્કાર જેટલું. કોઈ એમ કે હું 70 વર્ષ જીવો, 60 વર્ષ જીવો, 100 વર્ષ જીવો, પણ ક્યારે ફટાકીઓ થઈ જાય એનો કોઈ ભરોસો નહીં. એટલે જીવનને સાર્થક બનાવવા માટે, જીવનને ઉજળું બનાવવા માટે, જીવનને પવિત્ર બનાવવા માટે ક્યારેક ક્યારેક આવું ભગીરથ કાર્ય કરી લેવું. ઉષાબેન અમને ઘણા એમ કહે કે તમે આવો ખર્ચો કેમ યજમાનની પાસે કરાવો, એના કરતાં કોઈ હોસ્પિટલ બંધાવો, કોઈ દવાખાનું બંધાવો. એટલે અમે તરત કહીએ કે દવાખાને કોણ જાય? બીમાર વ્યક્તિ જાય. હોસ્પિટલમાં કોણ જાય? બીમાર વ્યક્તિ જાય. પણ અમે કહીએ કે મનથી જે નબળો થઈ ગયો હોય, એક બાજુ ધંધો તૂટી ગયો હોય, એક બાજુ વેપાર નોકરી છૂટી ગઈ હોય, આવો જે મનથી નબળો થઈ ગયો હોય એના મનને મજબૂત કરવા માટે આ જગતમાં કોઈ હોસ્પિટલ નથી. તો એની માટે અમારા સંતો અને શાસ્ત્રો કહે કે મનથી જે નબળો થઈ ગયો હોય એ ભાગવતજીના માંડવામાં આવે, એનું મન મજબૂત થઈ જાય છે. એનું મન મજબૂત થઈ જાય. એટલે કહે મેરો તો ડગે જેના ડગે ભલે ને ભાગી પડે બ્રહ્માંડ, પડે બ્રહ્માંડ, વિપતો પડે તો એ વણસે નહીં જોને, સોઈ હરિજનના પ્રમાણ. સોહે હરિજનના પ્રમાણ. ગમે એટલું કષ્ટ પડે, ગમે એટલી કસોટી થાય અને ગમે એટલું સંકટ આવે, આ બધી સ્થિતિમાં જે માણસ મજબૂત રહે, એનું મન ડગમગ ન થાય, તો સમજી લેવું એની ઉપર પરમાત્માની કૃપા હશે. ભગવાન છે ને કંઈક આપવાનો વિચાર કરે ને ત્યારે સમજી લેજો કે પહેલા વિપત્તિ આપે. भगवान कुछ भी देने के लिए तैयार हो जावे तो सबसे पहले विपत्ति देते हैं, परीक्षा करते हैं, कसोटी. અને બધી વિપત્તિમાંથી જો આપણે પાર થઈ જાય પછી આપણો બેરો પાર થાય. એમ આવું ભગીરથ કાર્ય કરો, એમને થોડો ભગવાન આવે કે સસ્તો છે.
કેટલી કસોટીમાંથી તમને પાર કરાવે, કેટલી તમારી પરીક્ષાઓ કરે, અને પછી ભગવાન નક્કી કરે કે હવે એના ઘરે જવા જેવું છે. જો પરીક્ષામાં તમે નાપાસ થાવ તો ભગવાન આપણા ઘર સુધી પહોંચે નહીં. એટલે મજબૂત આવું ભગીરથ કાર્ય કરો. એમાં કેટલાય સંકટ આવે, કેટલાય વિઘ્ન આવે, કેટલી વિપત્તિઓ આવે, અને કેટલાય આપણને મન ડગાવવા માટેના માણસો જેમ તેમ બોલતા હોય, પણ આ બધું સાંભળતા બધું સહન કરતા બધી વિપત્તિઓના વાદળાઓમાંથી બહાર નીકળતા અને તમારું મન જ્યારે મજબૂત બની જાય ત્યારે પરમાત્મા આપણો થઈ અને આપણા દ્વારે પધારે છે. એ વખતે પરમાત્મા આપણા થઈ જાય. એને એક દિવસ થોડું રહેવું છે, એને 7 દિવસ રોકાવો છે, 7 ડે. એની માટે કસોટી તો કરે ને, એની માટે પરીક્ષા તો કરે ને, અને પછી પરમાત્મા આપણા દ્વાર સુધી પહોંચે છે. અને હવે 7 દિવસ આપણે એની આરે આનંદ કરવાનો છે. 7 દિવસ એની મસ્તીમાં મસ્ત બની જવાનું છે. બધા ટેન્શનોને ભૂલી અને એક જ ટેન્શન રાખવું કે મારો કૃષ્ણ મારી હારે છે, મારો દ્વારકાનો નાથ મારી સાથે છે. અને આવો ભાવ જ્યારે પ્રગટ થાય તો ચોથે દિવસે તમને અતિ આનંદ થાય. ચોથે દિવસે તમને અતિ આનંદ થાય. તો શ્રીમદ ભાગવતની કથા આપણા પિતૃઓના આશીર્વાદથી અને દ્વારકાનાથની કૃપાથી આ યાત્રા આજથી આપણી પ્રારંભ થઈ. જ્યારે તમારા મસ્તક ઉપર આ પોથી યાત્રા, આ પોથીજી પધરાવ્યા ત્યારથી આ યાત્રાનો પ્રારંભ થયો. કેટલો વજન છે એ તમને ખ્યાલ હશે. તો આ પોથીજીમાં જો એટલો વજન હોય તો કૃષ્ણ પરમાત્મામાં કેટલો વજન હોય. અને આમાં વજન એટલા માટે છે કે 18,000 શ્લોકનો ખજાનો છે. અને 18,000 શ્લોકનો ખજાનો એ તો જે ઉપાડે ને માથા ઉપર લે ને એને જ ખબર હોય કે આમાં કેટલો વજન છે. તો વિચાર કરો, આ વજનને લઈ અને જને જને ગૃહે ગૃહે લોકોના હૃદય સુધી આ પ્રસાદી વેચવા માટે અમે નીકળ્યા છીએ. અને જે જે પ્રસાદી પ્રાપ્ત કરે એનું જીવન ધન્ય બની જાય. ક્યાંક શબ્દની પ્રસાદી અને ક્યાંક શ્લોકની પ્રસાદી. તમારે તો એક જ દિવસ અને માથા ઉપર રાખવી, અને અમે તો આને લઈને ફરીએ છીએ. અને એમાં અમને ઘણા એમ પૂછે કે શાસ્ત્રીજી તમારો ચાર્જ શું? એટલે અમે એટલું કહીએ કે એક બાજુ આ ગ્રંથને રાખો અને એક બાજુ તમારી સંપત્તિને રાખો. બાપ, મારી તમારી સંપત્તિની તાકાત નથી કે કૃષ્ણને તોલે આવી શકે. અને જો એની તોલી આવી શકે તો તમે વિચાર કરો, દુર્યોધનનો મહેલ છોડીને પાછા દ્વારકા જાય. શું કમી હતી દુર્યોધનમાં? હસ્તિનાપુરના રાજમાં બધી વસ્તુ હતી અને દુર્યોધન બધું આપી દેવાય તૈયાર હતો. પણ છતાંય ભગવાન આ બધોનો ત્યાગ કરી અને પરમાત્માએ દ્વારકા તરફ મીટ માંડી કે અહીંયા જવા જેવું નથી. શું કામ? સંપત્તિ હતી પણ પવિત્ર નથી. સંપત્તિ હતી પણ સંપત્તિ પવિત્ર નથી. સમૃદ્ધિ હતી પણ સાધના નથી. સંપત્તિ હતી પણ સાધના નથી. અને સાધના વગરની સંપત્તિ એ વધારે ટકે નહીં.
પૈસો હતો પણ પવિત્રતા નથી. દુર્યોધનની પાસે પૈસો ઘણો હતો પણ પવિત્રતા નથી. અને ભગવાન પૈસાને જોઈને નથી આવતા. ભગવાન મોટા મોટા મહેલોને જોઈને નથી આવતા, પણ એ મહેલોમાં પવિત્રતા કેટલી છે એ જોઈને પરમાત્મા આપણા દ્વાર સુધી આવે છે. એટલે સંપત્તિ નહીં પણ સંસ્કાર ઊંચા હોવા જોઈએ. અને જ્યાં સંસ્કાર ઊંચા હશે ત્યાં પવિત્રતા ઊંચી હશે. તો 7 દિવસ સુધી આને શ્રવણ કરી અને જે આપણે સાંભળ્યું હોય એને મનમાં ઉતારી અને આપણું જીવન ધન્ય બનાવવું. વારે વારે આવા દિવસો આવે કે ના આવે, પણ જે દિવસો આવ્યા છે એને આપણે વધાવી લેવા. ગુજરાતીમાં એક આરતી છે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે જેણે જેણે મોતલીએ શોકલીએ વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કુંવર કાન ઘેરે આવ્યા. ઝીણે ઝીણે મોતલીએ ને સોખલીએ વધાવ્યા. સાચા મોતીઓથી વધાવ્યા, ચોખાથી વધાવ્યા છે. તો આ જે સમય આપણા હાથમાં આવ્યો છે, આ સમયનો સદુપયોગ કરી લેવો. 7 દિવસ જે ભગવાને આપણે આપ્યા છે એ મારા ને તમારા જીવનની બેટરીને ચાર્જિંગ કરવા માટે પરમાત્માએ 7 દિવસ આપ્યા છે. બેટરી ચાર્જિંગ થાય. કહેવાય કે મોબાઈલ ચાર્જ હોય તો એ કામ ના, પણ બેટરી ડાઉન થઈ જાય પછી ગમે એટલો મોંઘો હોય તો ડબ્બો. બસ આ મોબાઈલ છે, શરીર છે એ મોબાઈલ છે. આમાં પવિત્રતા હશે, આમાં શીલ હશે, આમાં સંતોષ હશે તો જ આ મોબાઈલની વેલ્યુ છે, અને તો જ આ મોબાઈલ રૂપાળો લાગે. અને આમાંથી જેવું ચાર્જિંગ ખલાસ થઈ જાય, સામળિયા શેઠામાંથી રજા લઈ લઈએ એટલે બધા પ્રેમ કરવાવાળા એમ જ કે જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. પછી આપણે ખબર પડે કે મને તમને પ્રેમ કરનારા જગતમાં કોણ છે. અને હેતલબેન ક્યાંક ક્યાંક તો એવું લાગે કે આપણે સીધા હાથ પર નજર જાય, બંગડીયું પેરી કાઢી લ્યો. હે તારો દેહ રૂપાડો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાડો રે નહીં રાખે ઘરમાં ઘડી. હા પંખીડાનો માડો રે પલવારમાં વિખાઈ જશે. આ પંખીડાનો માડો રે પલકમાં વિખાઈ જશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. સવારે કાલ કેવું થશે. ભક્તિ મહારાણી માં યમુનાજીના કિનારે આવી અને જેવી યમુનાજીના કિનારે આવી
બાજુમાંથી નારદજી નીકળે. નારદજીને જોઈને એટલું બોલ્યા, ક્ષણો તિષ્ઠો. એને એમ ન કીધું 1 કલાક ઉભા રહ્યો, 2 કલાક, 1 દિવસ ઉભા રહ્યો. શું કીધું? ક્ષણો તિષ્ઠો. હે મહાપુરુષ, તમે મારી બાજુમાંથી નીકળો છો, અને મને એટલી શાંતિ મળે તો મને એમ લાગે છે કે આપ મહાપુરુષ સ્વયં પરમાત્માનો અંશ હોઈ શકે. તો નારદજી ઉભા રહ્યા. સંતોને વધારે ન કહેવાય કે ઉભા રહો. ક્ષણો તિષ્ઠો. 1 ક્ષણ આપ ઉભા રહો. અને જેવા નારદજી ત્યાં ઉભા રહ્યા તો જે અબળા હતી, જે યુવાન સ્ત્રી હતી, એ સ્વયં ભક્તિ મહારાણી, અને આંખમાંથી આહુડા નીકળી રહ્યા છે, રડે છે. નારદજી જેવા મહાપુરુષ કહેવા લાગ્યા, અબળા, આંખમાંથી આંસુડા કેમ નીકળે છે? આપ કેમ રડો છો? અને રડવાનું કારણ શું? ત્યારે ભક્તિ મહારાણી એટલું બોલ્યા કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, અને સાઉથમાં હું યુવાન થઈ, સાઉથમાં હું યુવાન થઈ. ક્વિંચિત ક્વિંચિત મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક હું યુવાન છું, અને ક્યાંક ક્યાંક મૃત અવસ્થામાં છું. અને ગુર્જરે जीर्णता. बहुत वक्ता ऐसे कहते हैं कि गुर्जरे जीर्णता. હકીકતમાં ઘણા વક્તા એમ કહે કે ભક્તિ ગુજરાતમાં આવી અને ભક્તિ વૃદ્ધ બની ગઈ, ભક્તિ જીર્ણ બની ગઈ. ગુજરાતમાં ભક્તિ આવી એટલે પાછી ભક્તિ યુવાન થઈ. ઘણા પ્રાંતોમાં એવી ગઈ કે જ્યાં ભક્તિ ભૂલાઈ ગઈ છે. ઘણા પ્રાંતોમાં ભક્તિ ગઈ કે જ્યાં ભક્તિ વૃદ્ધ થઈ ગઈ. પણ ગુર્જરે જીર્ણતામાં લખ્યું છે કે ગુર્જરે જીર્ણતા. ઘણા વક્તાઓ એમ કહે ગુજરાતમાં આવી અને ભક્તિ જીર્ણ બની. હકીકતમાં ગુજરાતમાં આવ્યા પછી તો ભક્તિ નાચે છે બાપ. જુનાગઢની બજારમાં જાઓ તો ભક્તિ નાચે, બગદાણામાં જાઓ તો ભક્તિ નાચે, વીરપુરમાં જાઓ તો ભક્તિ નાચે, સત્તાધારમાં જાઓ તો ભક્તિ નાચે, પરબવાવમાં જાઓ તો ભક્તિ નાચે. એવી કોઈ જગ્યા આ જગતમાં ગુજરાતમાં આવ્યા પછી ભક્તિ યુવાન થઈ. આ જેટલી જગ્યાના હું નામ બોલ્યો આ બધી સૌરાષ્ટ્રમાં આવી છે. અને જ્યાં તમે જાઓ એટલે હરિહરની હાકલ ચાલુ છે. તો જ્યાં રોટલો હોય, જ્યાં હરિહર હોય, જ્યાં ભજન હોય, જ્યાં પુણ્ય હોય, જ્યાં ભક્તિ હોય, એ ગુજરાતમાં ક્યારે ભક્તિ જીર્ણ બને નહીં, એ ગુજરાતમાં ક્યારે ભક્તિ વ્રત બને નહીં. એટલે ગુજરાતમાં નહીં, ગુર્જરે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની વચમાં નાનો એવો ટુકડો છે જે ગુર્જર પ્રાંત કહેવાય. ભક્તિ કહેવા લાગી, હું ત્યાં આવી અને હું વૃદ્ધ બની ગઈ. ભક્તિ વૃદ્ધ ક્યાં બને? જ્યાં દયા ન હોય, ભજન ન હોય, કીર્તન ન હોય, એકબીજા પ્રત્યે ભાવ ન હોય, એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય, ત્યાં ભક્તિ જીર્ણ બને, ત્યાં ભક્તિ વૃદ્ધ બને. પણ સૌરાષ્ટ્રમાં તમે જાઓ, કચ્છ કાઠિયાવાડમાં તમે જાઓ એટલે રોટલો હરિહરની હાકલો ચાલુ હોય. અજાણ્યો માણસ આવ્યો હોય, ઓળખતા ન હોય, અને આવીને એમ કે પાણી પીવું એટલે આપણે તરત જ એને પાણીનો ગ્લાસ આપી, બપોરનો સમય હોય તો એમ કે ભલે ઓળખી કે ન ઓળખી જમીન જાજો બાપ. કદાચ અમારા ઘરમાં તમારું ભાગ્યનું આવ્યું હશે એટલે રોટલો ખાઈને જાજો બાપ. ઓળખી કે ન ઓળખી. એટલે ભક્તિ કેવા લાગે કે હું ગુર્જરે ગઈ, ગુજરાતમાં નહીં પણ ગુર્જર પ્રાંતમાં હું ગઈ. જે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની વચમાં જે ટુકડો છે ત્યાં હું ગઈ એટલે હું જીર્ણ બની ગઈ.
વૃદ્ધ બની ગઈ, કારણ કે અહીંયા ભક્તિ નહીં, ભજન નહીં, कीर्तन नहीं, पुण्य नहीं, रोटलो नहीं। ऐसी जगह पे मैं गई कि जहां मैं वृद्ध हो गई। पण यमुनाजी ना किनारे आवी तो हूँ युवान थई। यमुनाजी नो किनारो एटले भक्ति नो किनारो। यमुनाजी नो किनारो एटले भक्ति नो किनारो। यमुना महाराणी कहे कि हूँ यमुनाजी ने किनारे आवी एटले हूँ वृद्ध, हूँ युवान थई। तो बधे रड़ शुं काम? नारदजीए प्रश्न कर्यो कि रड़वानुं कारण शुं? तो कि रड़ू एटला माटे कि हूँ युवान थई पण मारा बे संतानो छे जेनुं नाम ज्ञान अने वैराग्य, आ बे मूर्छामां पड्या छे। हवे युवान होवा छतां ए बने मूर्छामां पड्या छे एटला माटे मने रड़વું આવે છે કે મારા બાળકો અકાળે વૃદ્ધ થયા અને હું યુવાન થઈ, એટલે મારે આંખમાંથી આંસુડા નીકળે। એને યુવાન કરો, એને ભક્તિ, એને પાછા મૂર્છામાંથી જગાડો, અને નારદજી જગાડવાનું કામ તમારું છે। અને મને વિશ્વાસ છે કે આપ જરૂર મારા બે સંતાનોને જ્ઞાન અને વૈરાગ્યને જગાડશો। ભક્તિને બે દીકરા છે, ભક્તિના બે દીકરાનું નામ, એકનું નામ જ્ઞાન છે અને એકનું નામ વૈરાગ્ય છે। હવે બે મૂર્છામાં પડ્યા છે, અકાળે વૃદ્ધ થયા છે, એને તમે યુવાન કરો, એને મૂર્છામાંથી જગાડો। તો નારદજી યમુનાજીનું જળ લાવ્યા અને બંનેની ઉપર છટકાર કરે, છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થતા નથી। આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો। અને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે શ્રીમદ ભાગવતની કથા જ્ઞાન અને વૈરાગ્યને સંભળાવી, અને એ સાંભળ્યા પછી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે। ये कथा ज्ञान और वैराग्य ने सुनी तो जो मूर्छा में पड़े हुए थे एमांथी जागृत थया। मूर्छा में पड़ा एमांथी जाग्या छे। એટલે શું કહે? હું રાજી થયો। ભક્તિ મહારાણી રાજી થયા અને એવા આનંદમાં આવી પછી તો માં નાચવા લાગી છે। અને તમને જ્યારે હૃદય નાચવાનું કહે અને તમે નાચો, એ નાચવું એ પરમાત્માની કૃપા હોય તો નચાય। વૈષ્ણવમાં એક પદ છે ને કે પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે, हो पगमा झांझर रूम झुम वागे, कर्मा कंकण वाली मां। પગમાં જાજર રણજણ વાગે, કનમાં કંકણ શોભતા। જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો છોડી, તમને લાડ લડાવું શામળા। એમાંનું આ એક છે, હસતી જાવું વાટે વાટે અને નાચી ઉઠું તાલમાં। હું હસતી જાવું વાટે વાટે અને નાચી ઉઠું તાલમાં। આ નાચવું ને એ પરમાત્માની કૃપા હોય તો નચાય। અને તમે નાચો એટલે સમજી લેવાનું કે આપણે હલકા ફૂલ થઈ ગયા, કોઈ જાતનું ટેન્શન રહ્યું નથી। અને પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, નાચી ઉઠું હું તાલમાં। હે મારા વાલા, કુમકુમ કેરા તિલક સજાવો, તિકમ તમારા ભાલમાં। આ બધી ભક્તિના અંશ છે। આ બધું ભક્તિનો એક ભાગ છે। નાચવું, ગાવું,
આ બધા ભક્તિના અંશ. શ્રવણમ પાદનમ દાસ, 9 પ્રકારની ભક્તિ છે. એમાં પેલું સાંભળવું. પહેલી ભક્તિ કીધી શ્રવણ ભક્તિ. તમે કોકને સાંભળો. સંતો એમ કહે કે સારા વક્તા બનવા માટે પહેલા સારું સાંભળવું. સારા વક્તા બનવા માટે સારું સાંભળવું. અને જેને તમે સાંભળો ને તમે સારા વક્તા બની શકો. એટલે પહેલા સાંભળવું, પહેલા શ્રવણ ભક્તિ, એટલે પહેલા શ્રોતા બનવું અને પછી વક્તા બનાય. ઘણાને સત્યનારાયણ ભગવાનની કથા ના આવડતી હોય વ્યાસપીઠ ઉપર બેસી જાય. બોલો, આજ તો એવો માહોલ નીકળ્યો. સત્યનારાયણ ભગવાનની કથા ન આવડતી હોય વ્યાસપીઠ ઉપર બેસી જાય. બોલો, આમ જાણે કે બાપની જાગીર થઈ ગઈ બધા. એટલે સત્યનારાયણ ભગવાનની કથા તો પેલા શીખી લે. મેં તો એવા વક્તા જોયા વક્રતુંડ મહાકાય બોલતા ન આવડતું હોય એ વ્યાસપીઠ ઉપર બે બોલ, અને વક્રતુંડ ના આવડતું. એટલે પેલા સાંભળવું, પેલા શ્રવણ ભક્તિ, શ્રોતા હારું બનવું, અને સાંભળી 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 એનો નિચોડ કરી અને પછી વ્યાસપીઠ ઉપર બેસવું. અમારી 17 વર્ષની ઉંમરથી લઈ અને આજે 54 વર્ષની ઉંમર સુધીની યાત્રા, એમાં કેટલાને સાંભળ્યા, સાંભળી સાંભળી બસ આ તો આ ભાઈ બેસી ગયા વ્યાસપીઠ એટલે આપણે બેસી જાય એમ થોડું બે. અને આ તો વ્યાસપીઠ છે, ઠાકોરજીનો ખોળો છે. આ ઠાકોરજીના ખોળામાં જરાક તમે આમ તેમ થયા એટલે સીધો ઘા કરે, સીધો આનો ઘા કરે. આને પચાવવું બહુ કઠિન છે, બહુ કઠિન છે. અને જે પચાવી જાણે ને એ જ શ્રોતા બની શકે, એ જ વક્તા બની શકે. જેનામાં પચાવવાની તાકાત ન હોય ને એ વક્તા ન બની શકે. એટલે રાજી થયા અને માં ભક્તિ મહારાણી રાજી થયા એટલે બહુ નાચવા લાગ્યા. એવા આનંદમાં આવી ગયા, એવા આનંદમાં કે મારી મનની ઈચ્છા આ ભાગવતજીએ પૂરી કરી. અને શોભનાબેન જેને જેને ભાગવતની કથા બેહાડી ને મારા અનુભવ પ્રમાણે અત્યારે મારી કથા હરિદ્વારમાં 489મી કથા યાત્રા ચાલુ થઈ અને 489મી કથામાં મારો અનુભવ એમ કે જેને જેને કથા કરીને ભગવાન એને આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા. અમારા ડોક્ટર દેસાઈ સાહેબ મુંબઈમાં, દેસાઈ પરિવાર, ઘરમાં બધા ડોક્ટર, વિનોદભાઈ ડોક્ટર, સરોજબેન ડોક્ટર, એના 2 બાળકો ડોક્ટર, એના ઘરે આવનારી 2 પત્નીઓ પણ ડોક્ટર, એના ભાઈ ડોક્ટર, ભાઈના વાઈફ ડોક્ટર. આ બધું જ્યારે આવું બધું કૃપા ક્યારે થાય? અને 2000માં ભાગવતની કથા કરેલી, 2000માં ભાગવતની કથા થઈ પછી તો ભગવાને આમ જાણે કે છૂટા હાથ કરી અને પરમાત્મા આપ્યું છે, લ્યો. અને સારી જગ્યાએ વાપરે છે. કારણ કે તમે સારી જગ્યાએ વાપરો ને એટલે ભગવાન જોઈ, એટલે આપણે દીધા જ કરે, ભગવાન દીધા જ કરે, દીધા જ કરે, દીધા જ કરે, દીધા જ કરે. અને પછી લેવા વાળો લીધા જ કરે, લીધા જ. ભગવાન આપે છે. કહેવાય છે ને કે દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી, એ આપે છે. પણ ક્યારે આપે? લાયકાત પ્રમાણે. ઘણા એમ કહે કે આપણે પૂજા કરવાથી પૈસા મળે, પૂજા કરવાથી સુખ મળે. વાત ખોટી છે. જો પૂજા કરવાથી રૂપિયા મળતા હોય એ વાત ખોટી, સાંભળવાથી રૂપિયા મળતા હોય એ વાત ખોટી. સાંભળવાથી ભક્તિ મળે, રૂપિયો ન મળે. અને ભગવાન ભક્તિ આપે
એ બધેથી ઊંચામાં ઊંચી સંપત્તિ કહેવાય. ભક્તિ આવી જાય પછી તમારે કોઈની પાસે લાંબો હાથ કરવો પડે નહીં. નરસિંહ મહેતાની પાસે શું હતું? ભક્તિ હતી. આ તો 2 કામ જાહેર થયા, બાકી ભગવાને તો એના 52 કામ કર્યા. કેટલા કામ? 52 કામ. આ તો 2 કામ આપણે જાહેર ભગવાનના. એક પ્રભુએ હુંડી સ્વીકારી અને બીજું કુંવરભાઈનું મામેરું ભર્યું છે. નરસિંહ મહેતાની તાકાત નથી કે આ ભરી શકે, પણ પ્રભાવ કોનો? ભક્તિનો. ભક્તિ શું ન કરી શકે? આ કલિયુગ ચાલે અત્યારે. તમે વીરપુર જાઓ, સત્તાધાર જાઓ, પરબવાવ જાઓ, બગદાણા જાઓ, હરિહરની હાકલ ચાલુ હોય ને તો પ્રભાવ કોનો? ભક્તિનો. અને જે માણસો આપી જાય છે એ કયા પ્રભાવથી આપી જાય? ભક્તિના પ્રભાવથી. એટલા દરરોજના ભક્તજનો પ્રસાદ લેતા હોય અને ભંડાર ખૂટતા ન હોય, એ પ્રભાવ ભક્તિનો છે. અને બધેથી પહેલા ભક્તિ માગવી, પ્રભુ અમને ભક્તિ આપજો. અને જેટલી આપણી ભક્તિ વધશે ને એટલો પ્રભાવ વધશે. ભક્તિથી પ્રભાવ વધે. માગવા નહીં જવું પડે. લોકો દેવા આવશે, બોલો. એટલે શું વધારવું? ભક્તિને વધારવી. ભક્તિને વધારો એટલે ભગવાન કહે કે એને કોઈને હું લાંબો હાથ કરવા દઉં ને. જેની ભક્તિ મજબૂત એનો પ્રભાવ મજબૂત. ઘણાની સામે આપણે જોતા હોય તો આમ એનું કપાળ ઝગમગ ઝગમગ થતું હોય. એ થોડો ક્યાંય બ્યુટી પાર્લરમાંથી આવ્યો હોય કે થોડા ક્યાંય તૈયાર થઈને આવ્યો હોય, પણ એનું લલાટ ઝગમગ થાય એનું કારણ એ ભક્તિ ઝગમગ થાય છે. એની ભક્તિ ઊંચી છે. ઝગમગતા ઊંચી. એની માટે પેલા ભક્તિ હશે તો પ્રભાવ પડશે. ભક્તિ નહીં હોય તો પ્રભાવ નહીં પડે. ઘણા હારા હારા કપડા પહેરીને પ્રભાવ પાડવા જાય. હારા કપડા પહેરવાથી પ્રભાવ પડે? ઘણા સોના ને આમ ગળામાં સોનું ને હાથમાં સોનું ને ઈ પહેરીને જાય તો એનો પ્રભાવ પડે? આ માણસ એકવાર જોઈ લે પણ એ પ્રભાવ ન પડે. આ તો નરસિંહ મહેતા આવતો હોય અને કડતાલનો અવાજ આવતો હોય અને એનો પ્રભાવ પડતો હોય, એની ભક્તિ છે. અને બધેથી પહેલા શું કરવું? ભક્તિને મજબૂત કરવી. તો ભક્તિ મજબૂત ક્યારે થશે? એમને થોડી કે ભક્તિ આવી જાય. એની માટે કથા સાંભળવી પડે. અને કથા સાંભળ્યા પછી ભગવાનનું ચરિત્ર કેવું છે, ભગવાનનું જીવન કેવું છે, આપણો ઠાકોરજી કેવો છે, એ જ્યારે મને તમને કહે અને આપણી ભક્તિ જાગૃત થાય પછી આપણે ક્યાંય જવાની જરૂર નથી. જગતનો નાથ મારા તમારા ઘરે આવતો હોય છે. અમે કઈ જાને की જરૂરત નહીં. પછી એ આપણે અહીંયા દોડીને આવે. અને તમે વિચાર કરો, જલારામ બાપા ક્યાં ગયા હતા? ભગવાનને માગવા આવવું પડ્યું કે તમારી પત્નીનું દાન આપો. નરસિંહ મહેતા ક્યાં ગયા હતા? ભગવાનને દોટ મૂકી પડી નરસિંહ મહેતાનો બાપનું શ્રાદ્ધ કરવા માટે. ભજનદાસ બાપા ક્યાં ગયા હતા? પણ આજે બાવલિયાના એ સરસ મજાના બગદાના ધામમાં આજ પણ ભક્તિનો પ્રભાવ છે. ત્યાંથી ભગવાન નાચે છે. જ્યાં ભક્તિ હોય ત્યાં પ્રભાવ છે. અને આવો મહાપુરુષ ક્યાંયથી પણ નીકળે અને શાંતિ મળે તો તમે સમજી લેજો કે આ મહાપુરુષનું ચરિત્ર ઊંચું છે. આ મહાપુરુષનો પ્રભાવ જે પડે છે
એની ભક્તિ ઊંચી છે. શોભનાબેન, તમે બધા ઓળખતા હશો, મીરા રોડમાં અમારો ટાંક પરિવાર, તમને ખ્યાલ હોય તો ઉતારો જ્યાં તમને આપ્યો હતો ને, સંગીતાબેન સુરેશભાઈ ટાંક, એને 14 દિવસમાં, ભાગવતનો કોઈ અનુભવ નહીં હો, ભાગવતનો કોઈ અનુભવ નહીં, અને 14 દિવસમાં ભાગવત કથાનું આયોજન કર્યું. ધનતેરસના દિવસે અમે ભાગવતનું મુહૂર્ત દેવા ગઈ, મુહૂર્ત થઈ અને અમે બાપ દીકરો બે નીકળી ગયા દ્વારકા. અને દ્વારકા મારી એક જ વ્યાસપીઠ ઉપર 2 કથા. આજ તારીખે આ પૂરી થાય, કાલથી બીજી. વાડી 1, વક્તા 1, વ્યાસપીઠ 1, ખાલી પરિવાર બદલો, એક રાઠોડ પરિવાર ને એક ચૌહાણ પરિવાર, અને એ અમારો ટાંક પરિવાર. 14 દિવસમાં ભાગવત કથાનું આયોજન કર્યું, અને 14 દિવસની અંદર એની દિવ્ય અને ભવ્ય ભાગવત કથા બની. કોઈ અનુભવ નહીં હો. તો કોઈ અનુભવ ન હોય અને આપણું કાર્ય દિવ્ય અને ભવ્ય બને તો સમજી લેવાનું આપણે નથી બનાવ્યું, ભગવાને બનાવ્યું છે. એ ભગવાને બનાવ્યું છે. હવે તો કંઈક પરિવાર મારી આવે છે, જેને આપણે એકદમ નજીકથી ઓળખીએ છીએ. તો આ બધો પ્રભાવ કોનો છે? ભક્તિનો. તો ભક્તિને જગાડવા માટે શું કરવું પડે? ભાગવતની કથા સાંભળવી પડે. ભાગવતની કથા સાંભળી એટલે ભક્તિ જાગે. તો ભક્તિ જાગે તો શું થાય? ભય ભાગે. ભક્તિ જાગે તો ભય ભાગે. કેવાનો ભય ભાગે? મૃત્યુનો ભય. આપણે બધાને બીક કોની લાગે? મૃત્યુની બીક. તો ભક્તિ જાગે તો ભય ભાગે. કોઈ પ્રકારનો ભય રહેતો નથી. જ્યાં ભક્તિ પ્રબળ છે, જ્યાં ભક્તિ મજબૂત છે, ત્યાં પ્રભાવ છે અને ભય ભાગે. તો આવી ભાગીરથી આપણે 7 દિવસ સાંભળવી, શ્રવણ કરવી, અને આપણા આંગણે ઠાકોરજી આવ્યા છે, એ ઠાકોરજીના સાનિધ્યમાં બેહી, મા ગંગાના ખોળામાં બેહી અને આનંદ વ્યક્ત કરવાનો, આનંદમાં રહેવું, અને ખૂબ ભાવથી ભજન ઠાકોરજીનું કરવું. આવો આજની કથા અત્યારે વિરામ કરી અને કાલે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી આપણી કથા રહેશે. આજે પહેલો દિવસ હતો એટલે સાંજે, પણ કાલથી સવારે 9:30 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી આપણી કથા પ્રારંભ થશે. અને 7 દિવસ આપણે આનંદમાં એક પારિવારિક અને પરિવારની જેમ બેસી અને આ કથાને આપણે શ્રવણ કરવી, સાંભળવી, હૃદયમાં ઉતારવી. આવા ભાવની સાથે આવો એકાદું સત્કીર્તન લઈ અને પછી આજની કથાના પુષ્પને ભગવાનના ચરણોમાં વિરામ. રોખડ બાવા તમે એ હળવા હળવા હાલ જો ગરવાને માથે રે રૂખડિયો જડો હે આવા ગરવાને માથે રે રૂખડિયો જડો જે મજડુંબે ધરતીની માથે આવજો જે મજડુંબે ધરતીની ધરતી
ધરતીની માથે આપજો. આવા કરવાને માથે રે રૂખડીઓ જડો. આવા કરવાને માથે રે રૂખડીઓ જડું. જય હો. શ્રી રાધે. રાધે. જય ગિરનારી. જય માં જડુંબે મોરલીની માથે નાગજો. જે મોજડું બે મોરલીની માથે નાગજો. જય માં જડુંબે મોરલીની માથે નાગજો. જે મોજડું બે મોરલીની માથે નાગજો. આવા કરવાને માથે રે રૂખડીઓ જડો બીઓ. આવા ગરવાને માથે રે રૂખડીઓ જડું. જય આવા કરવાને માથે રે રૂખડીઓ જડો બીઓ. એવા ગરવાને માથે રે રૂખડીઓ જડું. હરિ બોલ. રાધે. એમાં જડુંબે દીકરાની માથે બાપ જો. જડું બે દીકરાની માથે બાપજો. જડુંબે દીકરાની માથે બાપ જો. જડું બે દીકરાની માથે બાપજો. કરવાને માથે રે રૂખડીઓ જડો બીઓ. એવા કરવાને માથે રે રૂખડીઓ ડૂબ્યો. કરવાને માથે રે રૂખડીઓ
जय जय श्री राधे 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 नमः पार्वती पतये हर हर महादेव आओ यजमान परिवार આવી જાઓ આરતી માટે હાલો શ્રી રાધે शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम आरती दे दीजिए। ओम अस्तु प्रक्षाल्य
પુષ્પાણ્યદાય ઓમ જગનેન જગ્યમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે અનાકમ મહિમાના શચંદ યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર ભાગવત મહાપુરાણાય નમઃ પ્રાર્થના પૂર્વક મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમી અદક્ષમાપનમ નથી જાણતો કેવી છે પૂજા નથી જાણતો કેવી છે અર્ચા ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન સરસ સ્વીકારો ઓમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન મંત્ર પુષ્પાંજલિ સહિત ક્ષમાપનમ સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમી બોલો ગંગે માત કે જય આવો નમસ્કાર કરી શ્રી રાધે